આજના વિડીયોમાં જાણીશું પક્ષીઓ પણ આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે. તો પક્ષીઓનું આપણા જીવનમાં ઘણું જ મહત્ત્વ છે અને તે પ્રકૃતિનો એક ભાગ છે. જે પક્ષીઓની ચહલપહલ અને સુંદરતા આપણને કુદરતી સૌંદર્યનો આભાસ કરાવે છે. અને જો વાત આપણા ઘરની સજાવટની હોય તો પક્ષીઓના ફોટાનું એટલે કે તસવીરોનું પણ એક આગવું મહત્ત્વ હોય છે. તો પક્ષીઓની તસવીરથી કુદરતની અનુભૂતિ થાય છે અને આ તસવીરો ઘરની સજાવટમાં તો વધારો કરે છે, પણ સાથે સાથે વાસ્તુશાસ્ત્ર અનુસાર સકારાત્મક ઉર્જામાં પણ વધારો કરે છે. તો ચાલો જાણીએ કયા પક્ષીઓની તસવીર ઘરમાં લગાવવી શુભ ગણાય છે. પહેલાં તો એ જાણીશું કે જંગલી પક્ષીઓની તસવીર કદાપી ઘરમાં લગાવી નહીં, જેવા કે ઘુવડ, ચીબરી, સમડી જેવા પક્ષીઓની તસવીર ઘરમાં લગાવી નહીં. તો કયા પક્ષીની તસવીર લગાવી શકાય? તો ગોરૈયા એટલે કે ચકલી. તો ગોરૈયા તો જીવનની સાધારણતા અને ખુશીઓનું પ્રતીક છે અને ગોરૈયા એટલે કે ચકલીઓની તસવીર પૂર્વ દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આથી ચકલીની તસવીર ઘરમાં લગાવવામાં આવે તો તે શુભ સાબિત થાય છે. પછી જોઈશું કબૂતર. તો કબૂતર એ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે અને આ તસવીરને પશ્ચિમ દિશામાં લગાવવામાં આવે ઘરમાં તો તે તમારા માટે શુભ ગણાય છે. અને સફેદ કબૂતર લવ બર્ડ્સનું પ્રતીક મનાય છે અને આ ઘરમાં પોઝિટિવ ઉર્જા લાવે છે. તો કબૂતરની તસવીર પણ ઘરમાં લગાવી શુભ ગણાય છે. પછી જોઈશું મોર. તો મોરની તસવીર ઘરમાં લગાવી શુભ ગણાય છે. તો મોરની તસવીર દક્ષિણ દિશામાં લગાવી અને આનાથી ઘરમાં રંગીન અને આનંદિત વાતાવરણ ઊભું થાય છે અને સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. પછી જોઈએ નીલકંઠ. તો નીલકંઠ પક્ષીની પણ તસવીર ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તેને ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં લગાવી તો તે તમારા માટે ઘણું શુભ ગણાય છે. પછી જોઈશું પોપટની તસવીર ઘરમાં લગાવી શુભ ગણાય છે. તો પોપટની તસવીર ઉત્તર પશ્ચિમના ખૂણામાં લગાવી તો આનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ રહે છે. તો મિત્રો, આ પક્ષીઓની તસવીર ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સકારાત્મક ઉર્જા એટલે પોઝિટિવિટી ઘરમાં આનંદ લાવે છે. તો તેનાથી તમારા જીવનમાં બદલાવ આવી શકે છે અને તમારું કિસ્મત પણ બદલાઈ શકે છે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.